ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની રેસીપી લઈને આવી ગયા છીએ। તો ચાલો મિત્રો, રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આજની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનો મેંગો ટોપરા પાક બનાવવાનો છે મિત્રો, જેનું મટીરિયલ હું તમને બતાવીશ। આજનો વિડીયો ખૂબ જ સરસ બનવાનો છે મિત્રો, તમે પૂરેપૂરો જોજો। તેના માટે આપણે સરસ મજાની બે મેંગો કેરી લીધી, એટલે કે મેંગો લીધેલી છે, કેરી લીધેલી છે, તેમજ સરસ મજાનું છીણેલું ટોપરું લીધેલું છે, તેમજ ખાંડ લીધેલી છે, તેમજ આપણે દૂધનો પાવડર લીધેલો છે, જે બજારની અંદરથી આપણને સરળતાથી આવા પેકેટ મળી જતા હોય છે મિત્રો। તો તેની અંદર આપણે દૂધનો પાવડર પણ ઉમેરશું અને સરસ મજાનો મેંગો ટોપરા પાક બનાવવાનો છે। તો જોવા માટે તૈયાર થઈ જાઓ। ચાલો શરૂઆત કરશું આપણે હવે। ચાલો મિત્રો, સરસ મજાનો મેંગો ટોપરા પાક બનાવવાનો છે। તો આજે આપણે પહેલાં કેરીનું કટિંગ કરીને સરસ રીતે અંદર ખાંડ ઉમેરી છે, તેમજ દૂધનો પાવડર પણ અંદર ઉમેરશું, તેમજ ટોપરું કે જે આપણે છીણેલું તૈયાર કરેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું અને સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે મિત્રો। તો ચાલો, તેને આપણે થોડુંક ઓછું બનાવવાનું હોવાથી મિક્સરનો ઉપયોગ કરતા નથી, પરંતુ બ્લેન્ડરથી મિક્સ કરી દઈશું। ચાલો મિત્રો, તેને સરસ રીતે હવે ગરમ કરીને આપણો ટોપરા પાક બનાવવાની શરૂઆત કરીએ। મિક્સ કરેલું છે બધું, તે તો તમે જોયું। હવે તેને ગરમ કરશું અને છે જાડું થઈ જાય ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે મિત્રો। ચાલો થોડું ઘી પણ અંદર ઉમેરી દઈએ મિત્રો। ચાલો તો હવે તેને ઢાળી લઈશું। ઘડી રે મરવા દે, મૂંગી ઘડી છે ડાયરેક્ટ ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો મેંગો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે મિત્રો। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો સરસ મજાનો આપણો મેંગો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે। તો ચાલો મિત્રો, તમે પણ આવો સરસ મજાનો મેંગો ટોપરા પાક બનાવીને જમજો। સરસ મજાનો સ્વાદિષ્ટ બનતો હોય છે। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો સ્વાદિષ્ટ આપણો મેંગો ટોપરા પાક તૈયાર છે। તો તમે પણ આવો ટોપરા પાક બનાવજો મેંગો। તમને કેવી લાગી આપણી આ રેસીપી? જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય યોગેશ્વર ભગવાન, જય માતાજી।